અમદાવાદ મહાનગરપાલિકાના ઘાટલોડિયા વોર્ડમાં એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ ગઈ। ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલ જંગી લીડથી વિજયી બન્યા, ત્યારે તેની સામે કોંગ્રેસ સહિત ચારે વિરોધી ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ। ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલને 24,600 માંથી કુલ 22,353 મત મળ્યા। ઘાટલોડિયા વોર્ડમાં એક બેઠકની પેટા ચૂંટણીમાં માત્ર 28.5% જ મતદાન થયું હતું। ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરે છે। પેટા ચૂંટણીમાં ઉભા રહેલા પાંચેય ઉમેદવારોમાંથી ભાજપના પ્રવીણ પટેલ ઘાટલોડિયાના ઉમેદવાર છે, બાકીના ઉમેદવાર બહારથી લાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ પણ બોડકદેવ વોર્ડમાંથી ઉમેદવાર લઈને આવી હતી। પેટા ચૂંટણીમાં જીત બાદ ભાજપના કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરી। જીત બાદ ભાજપના વિજેતા ઉમેદવાર પ્રવીણ પટેલે કહ્યું કે ઘાટલોડિયાના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરીશું।